હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી, ઇઝી અને ઓરિજિનલ રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ શેરિંગ માય રેસિપીઝ. સ્ટે ટ્યુન વિથ વર્ષ કિચન. આજે આપણે એકદમ સરળ રીતે અને તેમ છતાં પણ ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવું રીંગણ બટેકાના શાકની રેસીપી જોઈશું. અને અત્યારે માર્કેટમાં સિઝનના એકદમ સરસ તાજા કૂણા આવા ગુલાબી પર્પલ કલરના રીંગણ એકદમ સરસ એવા આવી રહ્યા છે. જાંબલી ગુલાબી રીંગણા આવી રહ્યા છે અને આછા લીલા રંગના પણ રીંગણ બહુ જ સરસ આવી રહ્યા છે. અને ઉનાળુ રીંગણ અને શિયાળુ રીંગણ એમ બંને પ્રકારના પાક થતા હોય છે. તો જ્યારે સિઝનના રીંગણ હોય ત્યારે એ રીંગણનું શાક બહુ જ સરસ મીઠું બનતું હોય છે. એ શાકમાં કુદરતી મીઠાશ આવતી હોય છે. તો અત્યારે આપણે 2 વ્યક્તિને સૌ થાય તેટલું રીંગણ બટેકાનું સબ્જી બનાવવાના છીએ અને શાકનું નામ છે રીંગણ બટાકાનું શાક. તો આપણે બટાકાની સામે રીંગણનું પ્રમાણ થોડું વધારે રાખીશું. તો અત્યારે મેં નાના મીડિયમ સાઇઝના 2 બટેટા લીધા છે, જેને આ રીતે છાલ ઉતારીને એક વખત ધોઈ લેવા આખા અને ત્યારબાદ પાણીમાં સમારીશું, જેથી બટેટા કાળા પણ ન પડે અને એકદમ સરસ રીતે ચોખ્ખા પણ થઈ જાય. મીડિયમ સાઇઝના ટુકડામાં સમારવાનું છે. પાણીમાંથી આપણે હવે તેને કાઢી લેશું અને તેમાં 1 મીડિયમ સાઇઝનું ટમેટું સમારીને નાખવું. રીંગણ બટેકાની સબ્જી લગભગ દરેક ઘરમાં વીકમાં એકવાર તો બનતી જ હોય છે. તો મારા ઘરમાં રૂટીનમાં જે ડેઈલી બને છે સબ્જી, એ રીત હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું. તો આજે આપણે આ સબ્જી કુકરમાં જ બનાવીશું. તો તેના માટે કુકરમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું. હાફ ટીસ્પૂન રાઈ જીરાનો વઘાર કરવાનો છે અને ગેસની ફ્લેમ એકદમ જ ધીમી રાખવાની છે, કેમ કે તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. ધીમા ગેસની ફ્લેમ પર જ હંમેશા વઘાર કરવો, જેથી વઘારનો સુગંધ અને સ્વાદ એકદમ સરસ ખીલીને આવે. હાફ ટીસ્પૂન જેટલા મેથી દાણા નાખવા. 8 થી 10 લીમડાના પાન નાખવા. આ શાકમાં ખાસ મેથીનો વઘાર કરજો, તેનાથી સ્વાદ અને સુગંધ બહુ સરસ એવા આવશે. હાફ ટીસ્પૂન જેટલું હિંગ અને હળદર નાખીને ટામેટા બટેટા સમારેલા નાખી દેવા અને વઘારને તરત જ ઢાંકી દેવો. 1 મિનિટ ઢાંકીને ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે નમક નાખીને તેને 1 મિનિટ ખુલ્લું સાતળવાનું છે. આ રીતે તેને ચમચા વડે ચલાવતા રહેવાનું છે અને 2 મિનિટ સુધી સાતળવાનું છે અને ગેસની ફ્લેમ મેં સાવ ધીમી જ રાખી છે. અત્યારે ટમેટા પણ બહુ જ સરસ રસદાર અને એકદમ લાલ મીઠા આવી રહ્યા છે. તો ઢાંકીને તેને 3-1 મિનિટ જેવું આપણે સંતળાવા દેશું. તે દરમિયાન રીંગણને પાણીમાં સમારી લેવાના છે. એકદમ નાની સાઇઝના રીંગણ છે તો એને 2 ફાળામાં જ સમારવાના છે. રીંગણ જો મોટા હોય તો તેને મોટા ટુકડામાં સમારવાનું, પરંતુ નાનું નથી સમારવાનું. 3 નંગ રીંગણ લીધા છે. 1 રીંગણ બગડી ગયું છે તો મેં જવા દીધું છે તેને. અને બહુ મોટા રીંગણ હોય તો તેને આ રીતે 4 ચેરીમાં સમારી લેવાનું અથવા તો મોટા ટુકડામાં સમારી લેવાનું. મોટા ટુકડામાં સમારશો રીંગણ તો તે શાકમાં એકદમ સરસ આખા રહેશે અને એકદમ સરસ રીતે બફાયેલા પણ કડક રહેશે. તે સાવ મેશ નહીં થઈ જાય, તેનો માવો નહીં થઈ જાય. તો ટોટલ 5 મિનિટ જેટલું આપણે બટેટા ટમેટાને સંતળાવા દીધું છે અને ટમેટા સાવ જ ગળી ગયા છે. તો હવે તેમાં આપણે રીંગણ પણ નાખી દઈશું અને રીંગણને પાણીમાં જ સમારવાના, જેથી તે કાળા ન પડી જાય. તો આ રીતે રીંગણ બટેટાને 2 થી 3 મિનિટ સંતળાવા દેવાના છે ધીમા ગેસની ફ્લેમ પર. સ્વાદ પ્રમાણે રીંગણના ભાગનું નમક નાખીને 1 ટુકડો આદુને ખમણીને નાખવાનું છે. અને તમે જો લસણવાળું સબ્જી ખાતા હો તો આ સમયે આમાં લસણની ચટણી પણ થોડી મિક્સ કરી દેવાની. અને લસણ ડુંગળી ન ખાતા હો તો આદુનો ટુકડો આ રીતે ખમણીને નાખશો તો શાકમાં સ્વાદ પણ બહુ સરસ એવું આવશે અને શાક પચવામાં એકદમ હળવું બને છે અને શાકમાં ગેસ એસિડિટી આ શાક ખાવાથી નથી થતી. ધીમા ગેસની ફ્લેમ પર તેને આ રીતે 3-1 મિનિટ જેવું સરસ રીતે સાંતળવાનું છે, જેથી રીંગણ બટેટા બધું એકદમ સરસ રીતે ફ્રાય થઈ જાય તેલમાં.
ત્યારબાદ તેમાં 2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1.5 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખવું. આ શાકમાં ધાણા જીરું પાવડર થોડું વધારે નાખશો તો રસો પણ એકદમ સરસ અને સ્વાદ પણ એકદમ સરસ આવશે. અને મસાલા નાખીને 1-8 મિનિટ સાંતળવાનું છે. આ રીતે મસાલાની એકદમ સરસ સુગંધ આવવા લાગે અને તેની કચાશ દૂર થઈ જશે. અને રીંગણ બટેટામાં એકદમ સરસ મસાલો ચડી ગયો છે. ઘણાના ઘરમાં રીંગણ નથી ખાતા હોતા બાળકો, તો તમે રીંગણમાં માત્ર 4 કાપા પાડીને આખાને આખા રાખીને એ રીતે પણ તમે એડ કરી દેશો તો પણ તે સબ્જી બહુ જ સરસ એવી થાય છે. અને હવે આમાં અડધો ગ્લાસ જેટલું પાણી રેડવાનું છે અને ચમચા વડે તેને બિલકુલ પણ ચલાવવાનું નથી, કેમ કે રીંગણ બટેટાના ટુકડામાં મસાલો એકદમ સરસ રીતે ચડી ગયો છે. જો તમે ચમચા વડે ચલાવશો તો બધો મસાલો પાણીમાં છૂટો પડી જશે. અને આ રીતે જ તેને આપણે હવે કુકરનું ઢાંકણ ઢાંકીને બફાવા દઈશું. 4 વિસલ વગાડવાની છે મીડિયમ ગેસની ફ્લેમ પર, એટલે શાક એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને વધારે પડતું ગળી પણ નહીં જાય અને તેમ છતાં આખું પણ રહેશે. ત્રણ થી 4 સીટી વાગતા જ ગેસ બંધ કરી દેવાનો છે અને તેને કુકરને સાવ ઠંડુ પડવા દેવાનું છે, એટલે શાક એકદમ સરસ રીતે સિજાઈ જશે અને થોડું ગળી પણ જશે. અને હવે શાકનો સુગંધ અને સ્વાદ એકદમ સરસ બમણો થઈ જાય તેના માટે 10 થી 15 લીમડાના પાન એકદમ ઝીણા ઝીણા સમારીને નાખવાના છે. અને કુકર સાવ ઠંડુ પડી ગયું છે અને ત્યારબાદ ખોલીને આપણે જોયું તો શાકમાં એકદમ પરફેક્ટ પ્રમાણસર રસો પણ છે અને તેલ બધું સરસ ઉપર આવી ગયું છે. તો તેમાં સમારેલો ફુદીનો અને કોથમીર બંને નાખીને મિક્સ કરી દેવું હળવા હાથે. બહુ વધારે પડતું મિક્સ નથી કરવાનું, નહીં તો રીંગણ એકદમ ભાંગી જશે અને રસો વધારે પડતો જાડો પણ થઈ જશે અને રીંગણના ટુકડા જે છે તે દેખાશે નહીં શાકમાં. રીંગણ બટાટાના શાકમાં રીંગણ વધારે હોય તો તે શાક ખાવાની વધારે મજા આવે છે. અને આમાં મેથીના દાણા જે બફાઈને એકદમ સરસ ફૂલી જાય છે તેને કારણે પણ શાકનો સ્વાદ બહુ સરસ આવે છે. અને જુઓ તમે, રસો એકદમ સરસ ઘટ્ટ થયો છે. હવે આ શાકમાં આપણે એક વઘાર કરવાનો છે, જેને કારણે શાકનો સ્વાદ વરાનું શાક હોય ને તેના કરતાં પણ ચડિયાતું થશે. તો એક વઘારિયામાં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરવાનું છે. ઘી ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવાની છે અને ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન જેટલો બેસન એટલે કે ચણાનો લોટ નાખવો. ચણાનો લોટ આ ઘીમાં સાંતળવાનો છે થોડો લાલ થઈ જાય ત્યાં સુધી. 1/2 થી પોણી મિનિટમાં જ ચણાનો લોટ લાલ થઈ જશે, કેમ કે ઘી એકદમ ગરમ છે. અને હવે આપણે ગેસની ફ્લેમ પણ બંધ કરી દઈશું, જેથી ઘી અને ચણાનો લોટ બળી ન જાય. ચણાનો લોટ નાખતાની સાથે જ સુગંધ એકદમ સરસ આવી રહી છે. અને હવે તેમાં 1.5 ચપટી જેટલો તજનો પાવડર નાખવાનો છે. તજનો પાવડર છે આ, તે આમાં ઘીમાં નાખી દેવાનો છે. અને આને કારણે જ શાક એટલું બધું ટેસ્ટી અને સુગંધવાળું બને છે કે ન પૂછો વાત. હવે આ વઘાર થઈ ગયો છે તો તેમાં 2 ચપટી જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર પણ નાખવાનું છે, એટલે સુગંધ હજુ પણ વધી જશે. અને તેને આપણે શાકમાં ઉપરથી રેડી દઈશું આ વઘારને. આ વઘારિયામાં થોડું પાણી નાખીને સરખું તેને મિક્સ કરીને કુકરમાં રેડી દેવું અને હળવા હાથે મિક્સ કરી લેવું. અને મીડિયમ ગેસની ફ્લેમ પર માત્ર 1 થી 2 જ મિનિટ તેને ઉકાળવાનું છે, જેથી આ વઘાર એકદમ સરસ રીતે ભળી જાય અને શાકનો જે રસો છે તે પણ એકદમ સરસ ઘટ્ટ થઈ જશે. અને શાક આપણે પ્રમાણસર તેલમાં બનાવ્યું છે તેમ છતાં પણ શાક એટલું બધું ટેસ્ટી બને છે કે તમે એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. ઘરના દરેક સભ્યોને ખૂબ જ ભાવશે. અને આ શાકની સુગંધ પણ અત્યારે બહુ જ સરસ એવી આવી રહી છે. અને 2 મિનિટ મેં અત્યારે મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળીને ગેસ બંધ કરી દીધો છે. ઉપરથી આપણે કોથમીર નાખીને હવે સર્વ કરીશું.
આ શાકમાં કોઈ પણ પ્રકારનું ગળપણ કે ખટાશ નાખવાની જરૂર નથી, તો પણ આ શાક બહુ જ ટેસ્ટી એવું લાગે છે. તમને જો ગળપણ ભાવતું હોય તો થોડો એવો ગોળ નાખવો. જોઈ શકો છો તમે શાકનો રસો ગ્રેવી કેટલી સરસ થઈ છે. આમાં કોઈ લસણ ડુંગળી પણ નાખ્યા નથી, તેમ છતાં પણ આ શાક એકદમ સ્વાદે ચડિયાતું એવું બન્યું છે. તો આપણે આ ગરમા ગરમ રીંગણ બટેકાના સબ્જીને એક સર્વિંગ બોલમાં સર્વ કરીશું. આ સબ્જી ખીચડી, ભાખરી, રોટલા, રોટલી, દાળ ભાત બધા સાથે ખૂબ જ સરસ લાગે છે. પર્સનલી મને આ સબ્જી ખીચડી અને ભાખરી સાથે ખૂબ જ ભાવે છે. તમારામાંથી કોને કોને રીંગણ બટેકાનું સબ્જી ખૂબ જ ભાવે છે અને તમે આ સબ્જી શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને જોઈ શકો છો તમે રીંગણ બટાટાના ટુકડા પણ આખા રહ્યા છે અને તેમ છતાં એકદમ સરસ બફાઈ પણ ગયા છે અને રસામાં પ્રમાણસર તેલ પણ છે અને રસો ઘાટો પણ છે. આમાં આપણે કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા મસાલા, ગરમ મસાલો, લસણ, ડુંગળી કશું જ નથી નાખ્યું. તેમ છતાં પણ આ શાક સ્વાદે એટલું બધું ચડિયાતું બન્યું છે ને કે ખાવાની મજા પડી ગયા છે. તમે એક વખત આ રીતે બનાવજો એટલે તમને તરત ખ્યાલ આવશે કે આ શાક કેટલું ટેસ્ટી બને છે. તો અત્યારે મેં આ સબ્જીને રોટલી અને દાલ રાઈસ સાથે સર્વ કર્યું છે અને અમારા ઘરના દરેક સભ્યોને ખૂબ જ મજા આવી ગઈ ખાવાની. અને અમારા ઘરે રીંગણ બટેકાનું શાક આ રીતે જ વર્ષોથી બને છે. તો મેં મારા ઘરની વર્ષો જૂની રીત તમારી સાથે શેર કરી છે. આશા રાખું છું કે તમને આજની આ રીંગણ બટેકાના શાકની રેસીપી પસંદ આવી હશે. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.